વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગરાજ શાયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મટકી ફોડ મહોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગરાજ શાયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 17 વર્ષથી જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ મહોત્સવ રાખવામાં આવે છે. વડોદરામાં સૌપ્રથમ પૂર્વ કાઉન્સિલર દ્વારા મટકી ફોડ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે અને આજે તેના પગલે પગલે શહેરભરમાં મટકી ફોડના કાર્યક્રમો યોજવામાં આવે છે. આજે આ મહોત્સવની શરૂઆત ઝાંસી કી રાણી સર્કલ સ્થિત રાજ શાયરેના નિવાસસ્થાનેથી મોટી સંખ્યામાં આદિવાસી નૃત્ય, ઢોલ, ત્રાસા, વક્રતુંડ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ મહોત્સવમાં ખાસ કરીને મહારાષ્ટ્રથી ઓમ પીપળેશ્વર ક્રીડા મંડળના 300 ગોવિંદા વડોદરા આવે છે, જે આખો દિવસ વડોદરામાં રહીને વિવિધ વિસ્તારોમાં મટકી ફોડ કાર્યક્રમમાં હાજરી આપે છે. પ્રથમ મટકી ન્યૂ અલકાપુરી કોતરી રડિયાતનગરમાં ફોડવામાં આવી હતી. ગોવિંદાઓ દ્વારા ઊંચાઈ પરની મટકીને ગણતરીની મિનિટોમાં ફોડવામાં આવે છે અને સૌપ્રથમ વખત પિરામિડ બનાવીને સલામી આપ્યા બાદ ત્રીજી વખત પિરામિડ મટકી ફોડવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ये हमारा 13वां साल है. मतलब राजेश भाई आयरे 25 साल मना रहे, बट ये हमारा 13वां साल है. हम लोगों ने कल पूरा मुंबई में पूरा दिन मटकी फोड़ने के बाद पूरा रात भर ट्रेवल करने के बाद आज यहाँ आए. यंगस्टर्स है जिनके साथ हम लोग आए. पूरे 2 महीने की मेहनत का फल है. जो आपने देखा ये बच्चा जो है 12 साल का 13 साल का वो उसने मटकी तोड़ी और पहले ही फटके में ये मटकी सक्सेसफुल हुई है. तो होप्स हो कि आगे चल के भी यही हुआ. और ये गुजरात और बड़ौदा वालों का प्यार है जो हमेशा खींच के लेके था. श्रीरंग आयरे और राजेश आयरे इनकी तरफ से मतलब हमेशा हमको न्योता था और हम हंसी खुशी आ जाते. एक दामाद जैसे अपने ससुरे के घर में आ जाता है वैसे ही हम आए हैं और हमको बहुत प्यार और बहुत प्यारा सुकून मिला है. हम सबको और राजेश भाई आयरे और श्रीरंग आयरे जी का धन्यवाद करेंगे. और बड़ौदा वासियों के लिए हम एंटरटेन करने के लिए ये सांस्कृतिक नगरी में आमंत्रित करने के लिए हम उनका आभार मानते हैं. આ સાથે કાઉન્સિલર શ્રીરંગરાજ શાયરે, પૂર્વ કાઉન્સિલર રાજેશ શાયરે, પૂર્ણિમા આયરે સહિત વિસ્તારના માજી વોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ તેમજ સંગઠનના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
કૃષ્ણ ભગવાને કીધું છે કે અહંકારની મટકી છે, આ ગોલની મટકી છે કે તમારો અહંકાર કોઈનો રહ્યો નથી અને રહેવાનો નથી. અને તમે જે નક્કી કરો એ ગોલ સુધી પહોંચવા માટે સંઘર્ષ કરવો પડતો હોય છે. અને યુવાનો જે રીતના કૃષ્ણ ભગવાન જે જન્માષ્ટમીના ઊંધા માર્ગે જઈ રહ્યા હતા, આજે દરેક જગ્યા પર ધર્મની સાથે સંસ્કારની સાથે યુવાનો જોડાઈ ગયા છે. અને આજે તમે જુઓ છો કે અલગ અલગ જગ્યા પર હમણાં રડિયાદમાં, મુંદેરા, હરિરામ, એવી રીતના હિલોરા પાર્ક, યશ કોમ્પ્લેક્સ, અલગ અલગ જગ્યા પર આ જ રીતે દહીહંડીનો કાર્યક્રમ થવાનો છે. તો સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે વડોદરા શહેર કૃષ્ણમય અને દહીહંડીમય બની ગયું છે. જેવી રીતે આપણે વાત કરી તો સૌ પ્રથમ તો વડોદરાના નગરજનોને જન્માષ્ટમી નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજનો આ પર્વ એટલે કે વિસ્તારને ધાર્મિકતાની રીતે જોડાવા માટેના અર્થાત પ્રયત્નો અમારા થકી થતા હોય છે. અને એનામાંથી આ એક નાનો પ્રયત્ન છે કે લોકો ફરીથી એક વખત સનાતન ધર્મ તરફ વધે અને ઘરે ઘરે આવી જ રીતે જન્માષ્ટમીના કાર્યક્રમ થાય, ઘરે ઘરે આવી રીતે ગણપતિ બાપ્પાના કાર્યક્રમો થાય. તો જેને ધ્યાનમાં રાખીને આજના દિવસે અમે રડિયાદમાં, ઉંડેરા અને સાથે હમણાં હરિધામ મંદિર આ 3 જગ્યાએ અમે જન્માષ્ટમીના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ વિશાળ કાર્યક્રમ બદલ વિસ્તારના લોકો દ્વારા શ્રીરંગ આયરેનો આભાર માનવામાં આવ્યો હતો. આજ રોજ જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ મહોત્સવના પ્રોગ્રામમાં મુંબઈના 300 મહારથી દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ખૂબ જ સુંદર આયોજન રાજેશભાઈ દ્વારા કરવામાં આવ્યું છે. અને અહીંયા મોટી સંખ્યામાં અલગ અલગ વિસ્તારમાં બધા ભેગા થયા છે અને ખૂબ જ શાંતિપૂર્વક અને ખૂબ જ આનંદથી આ મહોત્સવ મનાવવામાં આવે છે. પ્રથમ વખત અમારે અહીંયા રડિયાદબા નગર, તિલકનગર, અલગ અલગ બધી બાજુની બધી સોસાયટી સાથે ભેગા મળીને બધાએ મટકી ફોડ મહોત્સવનો પ્રોગ્રામ કરેલો. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.